સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ 14 એપ્રિલના રોજ આન બાન અને શાન સાથે ધારી શહેરમાં ઉજવાશે, જેને લઈને સમગ્ર ધારી તાલુકાની તમામ જનતાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલું છે। સંવિધાનના ઘડવૈયાની જન્મ જયંતિને લઈને ધારી શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલો છે। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે 7:30 કલાકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે અનુસૂચિત જાતિ સમાજની સાથે જ સમગ્ર ધારી તાલુકાની જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલું છે। સ્ટેચ્યુ ખાતેથી જય ભીમના નાદ સાથે રેલી પ્રસ્થાન કરશે। લાઇબ્રેરી ચોક, મેઇન બજાર અને ધારી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી આ શોભાયાત્રા આગળ વધશે અને દામાણી હાઈસ્કૂલ ખાતે સભામાં ફેરવાશે। આ સમગ્ર કાર્યક્રમના અંતે સમૂહ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, જે બાબતનું આમંત્રણ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ સમગ્ર ધારી તાલુકાની જનતાને પાઠવેલું છે। એવા સમાચાર અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી પ્રાપ્ત થઈ રહેલા છે। આવતીકાલે સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમારી ચેનલના માધ્યમથી અમારા સંવાદદાતા સંજય વાળા કરવાના છે, ત્યારે આપ સહુ અમારી ચેનલની સાથે જોડાયેલા રહીને સમગ્ર કાર્યક્રમને આપના મોબાઈલની સ્ક્રીન ઉપર જરૂરથી નિહાળજો। આવતીકાલે 14 એપ્રિલ એટલે કે વિશ્વ માનવ બંધારણના રચયિતા ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની 133મી જન્મજયંતિ ઉજવણીનું ધારી તાલુકામાં જબરદસ્ત આયોજન થયેલું છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી રેલી પ્રસ્થાન થઈ ધારીના રાજમાર્ગમાં પસાર થઈ અત્રેની G.N. દામાણી હાઈસ્કૂલના સભાખંડમાં સભાના રૂપમાં ફેરવાશે। તેથી અમો સૌ ધારી તાલુકાના નગરજનોને હાર્દિક નિમંત્રણ આપીએ છીએ કે આ ભવ્યાતિ ભવ્ય ઉજવણી સમારોહમાં આપ સૌ ઉપસ્થિત રહેશો। ધન્યવાદ।